આપણે દલિત સમાજને એક નવું આકાર આપ્યો, એક અરીસો બતાવ્યો જેમાં આપણું પણ અસ્તિત્વ હતું બીજી જાતિ જેવું. દલિતો માટે તો ખરેખર બાબા સાહેબ ભગવાન જ છે, કારણ કે દલિતને ભગવાન કેવા છે જોવા નહોતું મળ્યું. દલિતને ખબર જ નહોતી કે ભગવાન કેવા છે. અને પણ ખુદ બાબા સાહેબની માતા તે સમયે લાસ્ટ શબ્દો એ હતા કે હે ભીમ, મારે પણ ભગવાન જોવા છે. આ ભગવાન કેવા હોય, ભગવાનની મૂર્તિ કેવી હોય? મેં સાંભળ્યું છે કે પંડિત હરે રામ જય ભોલે કરે છે. આ ભગવાન કેવા હોય? હું રોજ આરતી સાંભળું છું, પણ કંઈ ખબર નથી પડતી કે આરતીના 10 મિનિટ પહેલા દલિત સમાજના કાનમાં રૂ કેમ મૂકવામાં આવે છે. કારણ કે એ આરતીના બેલનો, આરતીનો અવાજ ના સાંભળી શકે. કેમ? કેમ કે અગર આપણે આરતીનો અવાજ સાંભળીશું તો એમનો ધર્મ ભ્રષ્ટ થઈ જશે. ખાલી એટલા માટે આરતી શરૂ થવાના 10 મિનિટ પહેલા એસસી સમાજ અને ઓબીસી સમાજના કાનમાં રૂ નાખવામાં આવતું હતું. ત્યારે એક સમય એવો હતો, નાનું 5 વર્ષનું બાળક હતું. એ ટાઈમ બાબા સાહેબની ઉંમર કંઈક 27-28 વર્ષની હતી. ત્યારની આ વાત છે કે 5 વર્ષનું નાનું બાળક હતું, જેના કાનમાં રૂ થોડી ઢીલી ના ખાવાથી આરતીનો અવાજ સાંભળી ગયો. ત્યારે એક પંડિતના મોઢે અવાજ આવ્યો તો જય ભોલે. બીજા દિવસે એક રેલી નીકળે છે, નાનું બાળક રમકડાથી રમતા મસ્તીમાં બોલી જાય છે જય ભોલે. ખરેખર કોઈ માણસોની 5 મિનિટની અંદર પંચ ભેગો કરવામાં આવ્યો. 5 વર્ષના નાના બાળકની જીવા કાપી નાખવામાં આવી હતી. બાળકની જીભ કાપી નાખવામાં હતી ખાલી એટલા માટે કે એ ભગવાનનું નામ બોલ્યો હતો. તો આજે આપણે બધાને હક છે, હું છું કે તમે બધા છો, આજે બધા આપણે બધું જ બોલી શક્યા છે. અત્યારે હું ખુદ બોલું છું જય શ્રી રામ, જય ભોલે, જય શ્રી કૃષ્ણ. કોઈની હિંમત નથી કે મારી જીભને ટચ તક કરે. કેમ? સંવિધાન. એક બાપો જન્મ્યો એવો આજે 14 એપ્રિલે, જેને એક બુક લખી હતી, સંવિધાન. આજે એટલા બધા હક છે દરેક દલિત સમાજના સ્ત્રીને, પુરુષોને કે ભગવાનનું નામ બોલે છે તો બોલવામાં શરમ કેવી? બોલો જય શ્રી રામ બી બોલો, જય ભોલે બી બોલો. ભેદભાવ કેવો? ખુદ બાબા સાહેબ 9 ભાષાઓનું જ્ઞાન, 32 ડિગ્રીઓ મેળવવા વાળા એ મહાદાતાને અભિમાન નહોતું, તો આપણને કેવું અભિમાન? બોલો, બધાના નામ બોલો, કોઈ અભિમાન નહીં રાખવાનું કે આપણે એ લોકોને પ્રોબ્લેમ હશે જય ભીમથી. કેમ? કઈ વાતની પ્રોબ્લેમ? બાબા સાહેબ દલિતના નથી. ચલો એસસી સમાજને સાઈડમાં મૂકો બધા, કે આપણા માટે તો ભગવાન છે, આપણા માટે કર્યું, શું એસસી માટે જ કર્યું છે? આ રોડ છે ડમ્બરવાળો, લાયસન્સ છે, શું એસસી લોકો જ ઉપયોગ કરે છે એનો? એસસી સિવાય બીજો લોકો પાસે 2 વ્હીલ 4 વ્હીલરનું લાયસન્સ નથી? શું 12 કલાક જોબ એસસી ના જ લોકો કરે છે? કોઈ બીજા સમાજને એવું કેમ નથી કહેતા અમે બાબા સાહેબને નથી માનતા, અમે તો 8 કલાક જોબ નહીં કરે, અમે 12 કલાક જ જોબ કરીશું? બાબા સાહેબે કીધું તું માણસ 12 કલાક જોબ કરશે તો ઘર પરિવારને સમય કઈ રીતે આપશે? એ એમની માતા પિતા બાળકોને સમય નથી આપી શક્યા. પોતાના મૃત બાળકનું મોઢું જોવા તક નતા આવી શક્યા. એટલા માટે બાબા સાહેબે એ નિયમ લાગુ કર્યો છે કે કોઈ બી વ્યક્તિ, ડોક્ટર હશે, વકીલ હશે, કોઈ બી હશે, એ 12 કલાક જોબ નહીં કરે, 8 કલાક જોબ કરશે. એને આરામ માટે રવિવાર આપવામાં આવશે. તો શું એ બીજા લોકો બીજા જનજાતિ વાળા નથી કરતા? મનુસ્મૃતિ, આપણે બધા આ પુસ્તકથી પરિચિત છીએ. મનુસ્મૃતિમાં આપણા દલિત સમાજ માટે બહુ બધા નિયમો હતા. બાબા સાહેબ બી એ કરી શકતા હતા. બાબા સાહેબના હાથમાં બી કલમ આવી હતી, એ બી ભેદભાવ રાખી શકતા હતા જો એમને રાખવો હોત. જે મનુસ્મૃતિમાં આપણા સમાજની સ્ત્રીઓ માટે કરવામાં આવ્યું હતું એ જ બાબા સાહેબ એમના સમાજની સ્ત્રીઓ માટે કરી શકતા હતા. કે શરમજનકની વાત છે, પણ આપણા પૂર્વજોની સ્ત્રીઓએ આ સહન કરેલું છે કે તેમને સ્તન ઢાંકવા માટે કપડું પણ આપવામાં આવતું ન હતું. 2 મહિનાની અંદર કોઈક જગ્યાએ કોઈ અવસાન થઈ જાય ત્યાંથી 25 રૂપિયા મળતા હતા અને 30 રૂપિયા એમને આપવામાં આવતા હતા સ્તન ઢાંકવા માટે.
બાપને ભાઈને શરમ આવતી હતી કે મા દીકરી સ્તન વગર ઘરની બહાર કઈ રીતે નીકળે. મનુસ્મૃતિ આ હતી. ત્યારે બાબા સાહેબ મનુસ્મૃતિને હટાવીને જ્યારે એમના હાથમાં એમને બીજા સમાજના લોકો માટે એ કાર્ય નથી કર્યું. ને વાત આપણી મહિલાઓની, તો મહિલા તો કોઈ બી જાતિની હોય, આજનો દિવસ તેમના માટે સર્વેથી ઉપર હોવો જોઈએ. કેમ? કોઈ બી મંદિરમાં પૂર્વ પૂજારી મહિલા નથી હોતી, કોઈ બી મસ્જિદમાં મૌલાના મહિલા નથી હોતી, કોઈ બી ચર્ચમાં પાદરી મહિલા નથી હોતી, પણ મહિલા કંડક્ટર બને છે, મહિલા મુખ્યમંત્રી બને છે, મહિલા પ્રધાનમંત્રી બને છે, મહિલા ડોક્ટર બને છે, વકીલ બને છે, સિવિલ એન્જિનિયર બને છે, મહિલા બ્યુટી પાર્લર કરે છે, સીવણ કરે છે, ટીચર બને છે, નર્સ બને છે, મહિલા ડ્રાઈવર બને છે, ખાલી બાબા સાહેબના હકના કારણે, બાબા સાહેબે લખેલા સંવિધાનના કારણે. જે હક મહિલાઓને આ ધર્મોએ નથી આપ્યા, એ હક મહિલાઓને બાબા સાહેબ આંબેડકરે આપ્યા છે. તો મહિલાઓએ આજે ભલે નારા ના કરો, આપણે ખાલી ઝંડો નથી લહેરાવાનો તો જય ભીમ જય ભીમ, આપણે તેમના બોલેલા શબ્દોને આપણા મનમાં ઉતારવાના છે, તેમાંથી આપણે કંઈ શીખવાનું છે. એક દિવસ ઝંડા લહેરાઈ નારાગીરી કરી આ જય ભીમ નથી. બાબા સાહેબે એ કદી શીખવાડ્યું જ નથી. આપણે તેમના જે વિચારો આપણને આપીને ગયા છે તેને સાંભળવાના છે, તેમને વાંચવાના છે. બધાના ઘરે એક એક પુસ્તક તો બાબા સાહેબનું હોવું જ જોઈએ, ખાસ દલિતના ઘરે. આપણે એમને વાંચવાના છે. મહિલા ભલે ના આજની જન્મ જયંતિ ના મનાવે, ભલે ને કોઈ કાર્ય નહીં કરે, બાબા સાહેબની જય નહીં બોલાવે, ઘરમાં ફોટો નહીં રાખે, પણ દિલથી ઘરના ખૂણામાં જઈને બે હાથ જોડી પ્રાર્થના તો મહિલાને કરવી જ પડે કે હે મહાઆત્મા, હે બાબા સાહેબ, આજના આ દિવસે તમે આ પવિત્ર ધરતી પર જન્મ લીધો, મહિલા જાતને આટલી સક્ષમ બનાવી છે કે આજે મહિલા સ્તન પર કપડાં પહેરી શકે છે, આજે મહિલા ઘરની બહાર નીકળી શકે છે, બે ઝીઝક ફરી શકે છે, પોતે સ્વાવલંબી બની શકે છે, ખાલી બાબા સાહેબ આંબેડકરના કારણે. તો મહિલાઓએ તો આજે બે હાથ જોડીને એમને વંદન કરવા જ પડે. અને બાબા સાહેબે ખાલી દલિતો માટે કાર્ય નથી કર્યા, બાબા સાહેબે આખા ઇન્ડિયા માટે કાર્ય કર્યા છે. ગાંધી બાપુ છે, ભગતસિંહ છે, સુખદેવ છે, રાજગુરુ છે, શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, રાહુલ ગાંધી છે, હર કોઈ છે, પણ આ બધા વ્યક્તિઓ ભારતની અંદર ચાલે છે. ભારતની બહાર ચાલવા વાળો એક બાપુ જન્મ્યો, જે આજે જન્મ્યો હતો 14 એપ્રિલ, બાબા સાહેબ, જે એક એવા મહાવ્યક્તિ છે જે ભારતની બહાર પણ ચાલે છે. ભારતની બહાર ચાલવા વાળા એ મહાવ્યક્તિને કદાચ અહીંયાના લોકો કે ચાલો દલિતના જ છે બાબા સાહેબ, એવું આ લોકો માન્યતા માની જ લીધી છે કે બાબા સાહેબ દલિત ના છે. આજે જન્મ જયંતિ દલિત લોકો જ મનાવે, ખોટી વાત. અમેરિકામાં કોઈ દલિત જ નથી, ચીનમાં કોઈ દલિત નથી, ન્યુયોર્કમાં બી કોઈ દલિત નથી, પણ એટલી ઊંચી ઊંચી એમની મૂર્તિ બનાવવામાં આવે છે, એમને હાર ચડાવવામાં આવે છે, એમના જય જયકાર. અરે જ્યાં ભગવાન, આપણી કુળદેવીમાં માતાજી, ભગવાન કોઈ નથી ચાલતું, ત્યાં પણ બાબા સાહેબ ચાલે છે. તમે વિચાર તો કરો એ મહાવ્યક્તિ કેવું હશે. એટલે બધાને નમ્ર વિનંતી કરું છું કે બધા તહે દિલથી બાબા સાહેબનો ઉપકાર માનજો આજના દિવસે, અને તેમના પુસ્તક વાંચજો. ખાલી રેલી કરવાથી, તાલી પાડવાથી, ગરબા ગાવાથી, કેક કટ કરવાથી જન્મ જયંતિ નથી મનાતી. ભણવું પડશે અને એમના પુસ્તક વાંચવા પડશે. તમે અગર કંઈક કરશો, 4 પૈસા ઘરમાં લાવશો, તો સાચે બાબા સાહેબની જયંતિ મનાઈ છે. અને આ જાતિવાદના ભેદભાવ તો છોડી દેવાના, બધું જ બોલવાનું. આપણે બધામાં છીએ. બાબા સાહેબ કઈ હક આપ્યો, છાતી ઠોકીને બોલવાનું છે કે અમને હક છે, હરેક વસ્તુના હક છે.